તો હેલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ મારી આગળ મારું ટ્રેક્ટર છે, તો તમને દેખાડીશ. આપણે નવું જ લીધું છે, જોઈ શકો મિત્રો, તમને દેખાડીશું. આપણે નવું જ લીધું હોય છે, હજી 3 મહિના છે લીધું એના. તમે દેખાડશું અમારા ટ્રેક્ટરમાં. આ મહિન્દ્રા વિવો પ્લસ 575નો લોગો જોઈ શકો. ટાયર તમે જોઈ શકો, 100 મોટા મોટા છે. અને વાહેલું ટાયર તમે જોઈ શકો, મોટું છે. પછી તમને એનું બધું એસેસરી દેખાડશું, જોઈ શકો. આ હેન્ડલ છે. પછી આપણે આમ છે સાઈઝ કરીએ તો આવું મીટરમાં આપણે આવે છે બધું, જોઈ શકો. પછી સાઈડ ઇન્ડિકેટર થાય, જોઈ શકો મિત્રો. પછી આનથી જુઓ કે આ લાઇટ થાય આનથી 4. તો મિત્રો એક નવી સિસ્ટમ આવી, જીપીએસ સિસ્ટમ આવી છે. નવું મોડેલ લીધું છે, નવી સિસ્ટમ આવી. જોઈ જીપીએસ કહેવાને, જીપીએસથી હાલે. આપણે ટ્રેક્ટર ગમે ત્યાં હાલતું હોય, ચાલતું હોય, એટલે ગમે આપણે ત્યાં જોઈ શકીએ ક્યાં હાલે ટ્રેક્ટર. એ બધું આવે છે સિસ્ટમ આવે આમાં નવી. આ નવું સિસ્ટમ આવી છે, જોઈ શકો. આ ગેર છે, આ લોનો, આ ટોપના બધા ગેર છે. અને આમાં હજી એક સિસ્ટમ આવી છે, આ છવડાની સિસ્ટમ છે, એટલે હળની. અમારી પાસે આમાં છવડું કહેવાય. હળની સિસ્ટમ છે આમાં. હળ અમને ઓટોમેટિક થાય ઓછું. તો જોઈ શકો અહીંથી થતું તમે. આ જેક છે, ઓલો જેક છે આપણે બોગીનો, લારીનો, બાવડા. ને આમાં બધી નવી સિસ્ટમ. આ સવડાની છે, આ સવડાનું છે બધું, જોઈ શકો. આ લાઇટું આપણે આ પેરડે આપણે ઘરની લગાડેલી છે, આયરી ના આવેલી. એ આ બધું આપણે ઘરનું લગાડ્યું. આપણું મ્યુઝિક સિસ્ટમ જોઈ શકો, આપણે લગાડેલું છે ઘરે. તો મિત્રો આ વાવણીઓ છે સાપરનો, તમે જોઈ શકો. વાવણીઓ આપણે નવો જ લીધો છે. આપણે ટ્રેક્ટર લીધું એટલે વાવણી લેવો જ પડે, આપણે બધું લેવું પડે એટલે લીધો વાવણીઓ. જોઈ શકો. ટાયર મોટું છે. અને આ બેટરી છે, આ બેટરીની જગ્યા છે, જોઈ શકો. ને આ પાવર સ્ટેરિંગ છે, એટલે આ પાવર સ્ટેરિંગનું છે બધું આવું, જોઈ શકો. હા જે સાયલેન્સર. આ મડગાર્ડ, બહુ ભારે વજનમાં આવે, બહુ વજનમાં આવે મડગાર્ડ. તો મિત્રો એક લાઇટો કરીને તમને દેખાડી દઉં એક ફેર. જોઈ શકો મિત્રો, આ લાઇટો થાય છે બધી બાજુ. આપણે મિત્રો ટ્રેક્ટર દેખાડ્યું પછી આ કટર આપણે નવી લાવ્યા છીએ, જોઈ શકો. આ કટર છે, નવી લાવ્યા છીએ, જોઈ શકો. નવી લઈને આવ્યા, આપણે નવી જ લીધી છે જમણે. હજી આને 2-3 મહિના ત્યાં લીધી એના. તો મિત્રો સવડું આપણે નવું જ લીધું છે, જોઈ શકો. આપણે સવડું આપણે લાવ્યા છીએ ત્યારે આગળ જ લાવ્યા છીએ. તો તમારે આગળથી નામ જાણવું હોય તો કોમેન્ટ કરજો ક્યાંથી લાવ્યા, તમે કહીશ તમને હું, જોઈ શકો. આ ઓઇલ પેસિંગથી આવે. અને અમારી ભાષામાં સવડું કહે, તો આ પણ હળ કહેવાય ને, પણ એમ સવડું કહેવાય ને. ઓઇલ પ્રેસિંગથી હાલે. હાથેથી જેવું સિસ્ટમ હવે, હાથીથી આમ કરતા એ નહીં, ઓઇલ પ્રેસિંગ તો ઓટોમેટિક. તો મિત્રો તમે જોઈ શકો છો, આ હલ્લર છે. આપણે હલ્લરીને સેકન્ડમાં લીધું, નવું નથી લીધું, પણ આપણે આ કલર કરી નવું કરી દીધું, ચમકાઈ લીધું, જોઈ શકો. અત્યારે સિઝન પૂરી થઈ ગઈ એટલે પડ્યું છે અત્યારે. તો મિત્રો આ દાંતી છે, બહુ જૂની થઈ ગઈ, પણ આ નવી જ લીધી હતી. હાલે એટલે જૂનું થાય એમાં થવાનું છે તો બધું, એટલે આ જૂની થઈ ગઈ થોડીક. પણ આપણે નવી લીધી. આ પાછળિયું અને પાછળિયું 5 દાંતાવાળું આપણે અહીં નવું લેવું, પણ હાલે પછી જૂનું થવાનું જ છે. અને આ હાથડું છે, આમાં 3-4 જાતના હાથડામાં બની શકે. અત્યારે હાથું કાઢવાનું બનાવી રાપ બનાવેલી છે. અહીંયા શીંગું કાઢવાનું રાપ પડી છે. આમાં 3-4 જાતના હાથડા બને.